ચોર પાપી વ્યસની પાખંડી કિમિયાએ કરીને જનનો ઠગનારો, આનો સંગ ના કરવો, એ વાત આવી. આપણે નથી કરતા ક્રિયા, મહારાજે ના પાડી એટલે. પણ એ ક્રિયા કરતો હોય એનો સંગ કરો ને તોય પાછી મુશ્કેલી છે. એટલે ચોર છે, ચોરી કરતો હોય, આપણે ચોરી ના કરતા, બેઠૂઠ હોય, ભાઈબંધી હોય, ક્યાંક ને ક્યાંક હોય, આપણને ખ્યાલ ના હોય કે આવી મોટી ચોરીઓ કરે, જાણીએ એટલે એનો સંગનો ત્યાગ જ દેવો. પાપી જીવ હોય, નાના મોટા પાપ કરતો હોય, મરગિયા કરતો હોય, પશુ પક્ષીની હિંસા કરતો હોય, ઘણા બધા પાપના રસ્તાઓ છે. એ જીવનો સંગ, એમાં સંગ એટલે તમે એની હારે બેસો, ઉઠો, સૂવો, ખાઓ, બોલો, તમે મોઢું નાખીને વાત કરો, એ બધું જ દોષરૂપ. એક વસ્તુ નહીં, સાથે આસન નાખીને સૂવો એ દોષરૂપ. એટલું જ એને દોષ લાગે છે. વ્યસન છે 18 પ્રકારના. એવો જે જીવાત્મા હોય એનો પણ સંગ નહીં કરવાનો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આ બધી બીડીઓ તમાકુ આ બધું નીકળ્યું, એ બધાના ઘેર ઘેર વ્યસન કેવી રીતે થાય? આ પ્રચારથી આ એક પીવે, બીજા નાલે, બીજો પીવે, ત્રીજા પીવે, એમ કરતા 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 એની પાછળ થોડા કઈ સાધુ રોક્યા છે કે બધે કથા એની કરે છે પીવો. પણ ખૂણે ને ખાંચકે એનો પ્રચાર કેમ થઈ ગયો? આ ચા ખૂણે ને ખાંચકે પેલા કંપનીઓ મફત આટલી પડી ગઈ હાલતા, બધે ફરે, લો તમે પી જુઓ તો ખરા, મફત હાલે, આટલી નાની પડી ગઈ બનાય, 1 કપ થાય એટલી. એમ કરતા કરતા આજે તમે જુઓ કરોડો ટન વપરાય છે. એટલે મારા ના પાડે છે. પાખંડી એવી રીતના જીવ હોય, કિમિયાએ કરીને જનનો ઠગનારો હોય, જાત જાતના કિમિયા કરે. લોખંડનો ગોળો હોય એને ઉપરથી ગલેટ કરીને હોનાનો કરીને વેચતો હોય. એમાં શું થાય કે આપણે જાણીએ એટલે આપણે એનો સંગ જ ના કરીએ. નહીં તો શું થાય કે કોઈક વખત એ આપણને ભીડામાં લે, માથાકૂટ ઊભી થાય, એવું શાસ્ત્ર ના પાડે છે. આ બધા ઠગ માણસો છે શાસ્ત્રની અંદર, અને એ બધા 12 થી 4 માં નીકળે. એક વખત અત્તરનો વેચનારો નીકળ્યો, 1 વાગે બરાબર ભરૂચ મંદિરમાં આવ્યો. હું તો ડોહા જેવો હતો. મને કે અત્તર છે ને બહુ અચ્છા ને દેવ કે લીએ. મારી ઓલી રમૂજી પર કે મને આખી પેટીનું બોલજા ને માથાકૂટ નહીં, તારે વેચવું મટે. બસ મારે કે એ બરાબર તમે કહ્યું, મારે જવું દેશમાં. મને કે 15,000 રૂપિયા આલજો. એ કરી બગત પડખે બેઠેલા. મેં તું 50 આપું. ઓલા હરિભત કે આટલા ઓછા તો 2 છાનું બોલીશ નહીં વચ્ચે તું તો ભાઈ 50 આલું. મેં કીધું ભાઈ અરે ઇતના સ્વામીજી ઓછા આમ કરે. 75 માં આપીને ગયો. હવે એ શીશા કેવા હશે, એ તેલ હશે કે એ અત્તર હશે કે પાણી હશે, અને શીશાની કિંમત 75 રૂપિયામાં આપીને ગયો. આવો મારે ઓલે રમતની તે એટલે મેં બધું બોલી જાય ને તારે જવું મળે. એટલે આવો આ બધા જનના ઠગનારા જાત જાતનું એ બધા 12 થી 4 માં નીકળે. કસ્તુરી મૃગના ડૂટાવાળા આવે છે ને બધા જો ને તમે ઠેરે ઠેર કસ્તુરી મૃગ એટલા બધા છે કે એને મારી મારીને બધા ડૂટા ભેગા કર્યા. એ શક્ય જ નથી. એમ એ વાત સાચી, પણ એ શક્ય બહુ ઓછું. પ્રતિબંધિત શાસ્ત્ર સરકારનો હોય, જવાય નહીં, મરાય નહીં, પકડાય નહીં. અને એ આવે મહાજંગલમાં ક્યાંય હોય ફરતા હોય કે બધાયને ના હોય. એમ કસ્તુરી મૃગ બધાય નહીં. એટલે એ બધી વસ્તુઓ
જેમ હાથી હોય તો હાથીના ગંડસ્થળમાં મોતી પાકે બધાને થોડા હોય છે એમ. એટલે એ વસ્તુ એને લઈને લોકોને છેતર્યા કરે.